વર્ક ફ્રોમ હોમ ને પ્રોત્સાહન આપો, બજારમાંથી સોનું ન ખરીદો, પેટ્રોલ બચાવો, ફોરેન ટ્રીપ તો કેન્સલ જ કરી દો, ખાવામાં પણ તેલનો ઓછો ઉપયોગ કરો. આ બધું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે. कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी. आज समय की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे. आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा. इसके लिए हमारे छोटे छोटे प्रयास भी देश की बहुत मदद कर सकते हैं. जैसे आजकल जो विदेशों में शादियों का, विदेशों में घूमने का, विदेशों में वैकेशन पर जाने का मिडिल क्लास में कल्चर बढ़ता जा रहा है. हमें तय करना होगा कि जब ये संकट का काल है और हमारी देशभक्ति हमें ललकार रही है, तो कम से कम एक साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए. નમસ્કાર, હું ગુણવંત સરવૈયા અને તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર. દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરી છે. પીએમ નરેન્દ્ર મોદી લોકોને કહ્યું છે, જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરો, બિનજરૂરી મુસાફરી ટાળો અને પેટ્રોલ ડીઝલ પ્રત્યે જવાબદારી દાખવો. પરંતુ હવે દેશની સામાન્ય જનતા એક મોટો સવાલ ઉઠાવી રહી છે. શું ઈંધણ બચાવવાની સલાહ માત્ર સામાન્ય માણસો માટે જ છે? કારણ કે એક બાજુ સામાન્ય લોકો મોંઘવારીના માર વચ્ચે બાઇકમાં 100-200 રૂપિયાનું પેટ્રોલ ભરાવીને દિવસો કાઢી રહ્યા છે. પરિવારો બિનજરૂરી વાહન વપરાશ ટાળી રહ્યા છે અને બસ રિક્ષા વચ્ચે જીવન ગોઠવી રહ્યા છે. તો બીજી બાજુ જ્યારે કોઈ મંત્રી, સાંસદ અથવા મોટા નેતા રસ્તા પર નીકળે છે ત્યારે પાછળ ડઝનો ગાડીઓના કાફલાઓ દોડતા જોવા મળે છે. એક કાર્યક્રમ અને અનેક વીઆઈપી વાહનો જોવા મળે છે. પોલીસ વાહનો, સરકારી ગાડીઓ અને ભારે સુરક્ષાનો કાફલો શહેરોમાં ઘણીવાર જોવા મળે છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. એક બાજુ જનતાને ઈંધણ બચાવવાનો ઉપદેશ આપવામાં આવે છે અને બીજી બાજુ સત્તાના ગલિયારાઓમાં હજારો લીટર પેટ્રોલ અને ડીઝલ સળગી રહ્યું છે. તો પછી સાચી બચત કઈ થઈ? માત્ર રાજકારણીઓ જ નહીં, સરકારી કચેરીઓમાં પણ વર્ષોથી આવા આરોપો લાગતા આવ્યા છે. ઘણા અધિકારીઓ સરકારી વાહનનો ઉપયોગ અંગત કામ માટે કરે છે. સવારે ઓફિસ, બપોરે ખાનગી કાર્યક્રમ અને સાંજે પરિવાર સાથે અવર જવર સુધીની સરકારી ગાડીઓ વપરાતી હોવાની ચર્ચાઓ સામાન્ય બની ગઈ છે. હવે લોકો પૂછે છે કે જો ખરેખર દેશને ઈંધણ બચત તરફ લઈ જવો હોય તો શરૂઆત મંત્રીઓ અને અધિકારીઓના દરવાજેથી કેમ ન થાય? સોશિયલ મીડિયા પર આ મુદ્દે અનેક લોકોની તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો લખી રહ્યા છે, જનતા તો પહેલેથી જ મોંઘવારીથી ત્રસ્ત છે, હવે શું બચાવશો? તો કેટલાક લોકો સીધો સવાલ કરી રહ્યા છે, શું મંત્રીઓ પોતાના કાફલાથી અડધી ગાડીઓ ઘટાડશે? શું સરકારી અધિકારીઓ જાહેર પરિવહનનો ઉપયોગ શરૂ કરશે? શું સરકારી મીટિંગ અને ઓનલાઈન વ્યવસ્થા ફરજિયાત બનાવશે? અને શું ખરેખર સરકાર પોતે ઉદાહરણ રૂપ પૂરું પાડશે? ઘણા લોકોનું માનવું છે કે જો દેશને સાચે જ ઈંધણ બચત તરફ લઈ જવું હોય તો સૌથી પહેલા વીઆઈપી કલ્ચર ઉપર કાપ મૂકવો પડશે. નેતાઓના કાફલા નાના કરવા પડશે, ઉપયોગ પર કડક કાર્યવાહી કરવી પડશે અને મંત્રીઓ, અધિકારીઓ પર સામાન્ય લોકો જેવા નિયમો લાગુ કરવા પડશે. કારણ કે હવે સામાન્ય માણસ માત્ર ભાષણો સાંભળવા તૈયાર નથી. લોકો હવે સત્તામાં બેઠેલા લોકો પરથી ઉદાહરણ માંગે છે. દેશમાં વર્ષોથી સાદગી, બચત અને જવાબદારીની વાતો થાય છે,
પરંતુ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી સત્તાધીશો પોતે આ નિયમોનું પાલન નહીં કરે ત્યાં સુધી આવી અપીલો માત્ર ભાષણો સીમિત રહી જશે. હવે જોવાનું એ રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ અપીલ બાદ ખરેખર નેતાઓ અને અધિકારીઓ પોતાના વર્તનમાં બદલાવ લાવશે કે કેમ, કે પછી એકવાર આખો ભાર માત્ર સામાન્ય જનતા પર જ પડશે. આ મુદ્દા વિશે તમારું શું માનવું છે? શું સરકારને સૌથી પહેલા વીઆઈપી કાફલાઓ પર નિયંત્રણ લાવવું જોઈએ? શું મંતવ્ય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. આભાર.